કામના ક્રોધના લોભના ફટાકડા પછી ફૂટવા લાગે છે. ગુરુ સદગુરુ, ગુરુનો અર્થ થાય અંધકારને પ્રકાશમાં ફેલાવી દે એ ગુરુ છે. અજ્ઞાનને જ્ઞાનમાં ફેલાવી દે ગુરુ છે. માટે ગુરુ જોઈએ. ઇન્દ્રને ગુરુ નથી. બીજા નંબરમાં અહીંયા વિશ્વરૂપનું મસ્તક કપાણું એટલે ત્વષ્ટ્રા મુનિએ યજ્ઞ કર્યો અને યજ્ઞમાંથી અસુર પ્રગટ થયો. એનું નામ વત્રાસુર રાખવામાં. અને એ વત્રાસુર ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા આવે. ઇન્દ્રએ યુદ્ધ કર્યું, બધા જ હથિયાર ગળી ગયો. આવો ભયંકર અસુર. ઇન્દ્ર કે આપણું કામ નથી. આ ઇન્દ્ર ભગવાન પાસે ગયા, ભગવાનની પાસે સલાહ લીધી. વત્રાસુરનો વધ કરવા માટે શું કરવું જોઈએ? ત્યારે ભગવાને કહ્યું કે તમે દધીચી ઋષિ પાસે જાઓ અને દધીચી ઋષિ એના વાંસાનું હાડકું તમને આપે અને એ હાડકું લઈ વિશ્વકર્મા પાસે જાઓ અને એનું વજ્ર બનાવો અને વજ્ર લઈ અને વત્રાસુર સાથે લડો, ત્યારે જ એનું મૃત્યુ થશે. ઇન્દ્રએ દધીચી પાસે ગયા, એનું વજ્ર બનાવ્યું અસ્થિનું, એ લઈ અને લડવા માટે આવ્યા. એક વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. છેલ્લે વત્રાસુરનો વધ થયો અને વત્રાસુરનો વધ થયો ત્યારે અંત સમયે 4 શ્લોકથી ભગવાનની સ્તુતિ કરી. અહમ હરે તવ પાદેક મૂલમ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે ગૃણીત્વા કર્મ કરોતુ કાય. નાક પૃષ્ઠમ ન પારમેષ્ટમ ન સર્વભૌમં નરસાધિપત્યમ ન સર્વભૌમં નરસાધિપત્યમ. અહમ હરે તવ પાદેક મૂલમ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. વત્રાસુરે કહ્યું, પ્રભુ હું તમારા દાસનો દાસ છું. અંત સમયે હું સ્તુતિ કરું છું, તમે આવો અને તમે મને લઈ જાઓ. અંત સમયે વત્રાસુરે સ્તુતિ કરી. અંત સમયે પ્રભુની સ્તુતિ થાય, ભગવાનને પ્રિય લાગે એવી સ્તુતિ થઈ. ભગવાન આવ્યા, શ્રી હરિ ભગવાન આવ્યા, વત્રાસુરને સદેહ લઈ ગયા. આપણને એમ થાય કે વત્રાસુર તો અસુર હતો, તો એણે ભગવાનની સ્તુતિ શું કામ કરી? એ તો રાક્ષસ હતો, તો અસુર હતો, છતાંય અંત સમયે ભગવાનને યાદ કર્યા. એનું કારણ એ હતું કે કઈક પૂર્વ જન્મનું જ્ઞાન એનું બાકી હતું. એ વત્રાસુર કોઈ સામાન્ય નહોતો, એ વિદ્યાધર હતો. ગયા જન્મમાં પાર્વતીના શ્રાપથી અસુર બન્યો હતો. ગયા જન્મની કઈક પરાભવની ભક્તિ બાકી હોય ને, એ આ જન્મમાં પ્રાપ્ત થાય અને એના કારણે માણસ જ્ઞાની થાય, એના કારણે માણસ ભક્તિશીલ થાય. ગયા જન્મમાં ખૂબ દાન કર્યું હોય, એ આ જન્મમાં જ્ઞાની થાય.
આ જન્મમાં જેને જ્ઞાન પ્રાપ્ત થયું એ પછીના જન્મમાં વૈરાગી થાય, અને વૈરાગ્ય પ્રાપ્ત થયો ત્યાર પછી એનો મોક્ષનો અવસર પ્રાપ્ત થાય. સ્ટેપ છે, એક પગથિયા છે, પગથિયા પછી બધા સ્ટેપ પ્રાપ્ત થાય છે. આજે વત્રાસુર અસુર હોવા છતાં પ્રભુને યાદ કરે, 4 શ્લોકથી સ્તુતિ કરી. સુખદેવજી મહારાજ કે ગુરુનો અનાદર ક્યારેય ન કરવો. ઇન્દ્રએ એક ગુરુનું અપમાન કર્યું અને એના કારણે અનેક સંકટોમાંથી પાર થયું. આમ તો ગુરુનું તું અપમાન ક્યારેય ન કરાય, પણ દેવ, વડીલ, માતા, પિતા કે કોઈ સારી વ્યક્તિ એને ક્યારેય અપમાનિત ન કરવા, એને ક્યારેય તરછોડી ના. માન સર્વને પ્રિય છે, અને બધાને જો પ્રિય થવું હોય તો બધાને માન આપો. ક્યારેય કોઈનું અપમાન ન કરો. આપણાથી ન થાય તો કોઈ બાત નહીં, હાથ જોડી નીકળી જવું, પણ અપમાન ન થવું જોઈએ. શાસ્ત્રોમાં લખ્યું છે જે જોતું હોય ને એ આપવું પડે. તમારે માન જોતું હોય ને તો માન આપવું પડે, ભાવ જોતો હોય તો ભાવ આપવો પડે, પૈસા જોતા હોય દાન આપવું પડે. જે જોતું હોય એ સામે આપો એવું મળે. ઝાપટ ખાવી છે, એક મારો હામી 2 આવે. જે જોતું હોય સામે રિફ્લેક્શન થાય. રિબાઉન્સ નો નિયમ છે ને, તમે આમ દડો ઉપર નાખો એ પાછો નીચે જ આવે. એમ તમે જેવા શબ્દો બોલો એવા જ રિબાઉન્સ થઈને પાછા તમને મળી જાય. પહેલો વિવેક આપણી વાણીમાં હોવો જોઈએ. વચનનો વિવેક, વાણીનો વિવેક. ગંગા સતી પાનબાએ કહ્યું ને, વચન વિવેકી જે નર નારી એને બ્રહ્માદિક જેવાય પાય લાગે. વચન ના વિવેકી જે હોય નર નારી પાનબાઈ, એ બ્રહ્માદિક લાગે તેને પાય. વચન ના વિવેકી જે હોય નર નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે તેને પાય. જથારથ વચનની સામ જેણ જાણી રે, જથારથ વચનની સામ જેણ જાણી રે, કરવું પડે નહીં બીજું કામ. વચન વિવેકી જે હોય નર નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે તેને પાય. બ્રહ્માદિક લાગે તેને પાય.
આપણને વચને ઉથાપણ પાનવાય એ વચને મંડાય ધણીનો પાઠ વચને બધાય ધણીનો પાઠ વચનના એ પુરાઈ તો નહીં રે અધૂરા પાનવા વચનના હે પુરાઈ તો એ નહીં રે અધૂરા પાનવા વચને મંડાણીનો એ વચન વિવેકીને જેન નારી પાનવાય બ્રહ્માદિક લાગે ને પાય પહેલો વિવેક વચનમાં. વચનથી થાપણ ને વચનથી ઉથાપ. આનો અર્થ શું થાય? તો કે સારા વચનથી તમે સારા કામ કરી શકો એટલે થાપણ, અને એવા વચનથી પાછો વિસર્જન. એક ભાઈ નતું કીધું ભાઈ કે જરી કે બાકસ આપો ને, કેમ? તો કે બીડી હરગાવી. તો પેલા ભાઈ જીભે હરગાવી. અરે એને હરગે તો હા ગામના ગામ સળગી. વચન ને એક નોટ કરજો કે બોલાયેલા શબ્દો ક્યારેય ભૂસાતા નથી. આપણે જે અત્યારે બોલીએ છીએ ને એ આ બ્રહ્માંડમાં ફેલાતું વાયુ સ્વરૂપ. બોલ શબ્દ બોલો એ બ્રહ્માંડમાં વાયુ સ્વરૂપે સતત હોય જ, અસ્ત નથી થતા, એ કાયમી રહે. હજી પણ એ ગુંજાર થાય. સવારના પોરમાં તમે કોઈ સ્તુતિ બોલો, કોઈ નામ બોલો, કોઈ પાઠ બોલો, કોઈ કીર્તન બોલો, એ આખો દિવસ એ વાયુમાં સતત ગુંજતું જ રહે. શબ્દોની અસર થાય. એક ખરાબ શબ્દ કોઈને તમે બોલ્યા હોય તો એ 50 વર્ષ સુધી ભૂલે નહીં, તો સારા શબ્દોની અસર કેટલી હશે વિચાર કરો. ગલત શબ્દ જો ભૂલે નહીં તો સારા શબ્દોની અસર કેટલી. શબ્દની તાકાત છે. શબ્દ બ્રહ્મ કીધો છે. શબ્દને શું કીધું? શબ્દ બ્રહ્મ છે. હું બોલું છું ને તમે સાંભળો છો, એ અવાજને તમે દેખતા નથી, પણ છતાંય એ સંભળાય છે, તમને અસર થાય છે. ગુરુના વચનમાં વિશ્વાસ હોય, શબ્દોમાં વિશ્વાસ હોય. એટલે માત્ર ક્યારેય અનાદર ન કરો. સુખદેવજીએ કહ્યું મહારાજ, ત્યાર પછી મનવંતર, અને એમાં હિરણ્યકશિપુની કથા આવે. અને એ હિરણ્યકશિપુ પોતાના ભાઈ હિરણાક્ષનું વેર લેવા માટે બ્રહ્માજીનું તપ કરવા જાય, અને બ્રહ્માજીના તપમાં 14 વરદાન બ્રહ્માજી પાસેથી માગી લે છે. હિરણ્યકશિપુએ એવું તપ કર્યું કે બ્રહ્માજી પાસેથી 14 વરદાન માંગ્યા. રાતે નમરું, દિવસે નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, આકાશમાં નહીં, પાતાળમાં નહીં, પૃથ્વીમાં નહીં, 12 મહિનામાં નહીં. આવા 14 વરદાન માગી લીધા.
હિરણ્યકશિપુને એમ થઈ ગયું કે હવે તો કોઈ મને મારી ન શકે. પોતાના રાજ્યમાં એવી ક્રાંતિ ફેલાવી કે કોઈ ભગવાનનું નામ ન લે, અને જો કદાચ લે તો ત્યાં જ એને મૃત્યુદંડ આપો. ભય ફેલાણો. હિરણ્યકશિપુને 4 પુત્રો હતા. અનુલાદ, સહલાદ, આહલાદ અને પ્રહલાદ નામના 4 પુત્ર. પ્રહલાદ હતા એ ભગવત ભક્ત હતા. માના ગર્ભથી જન્મથી રંગાઈને આવેલા હતા. નારદજીનું જ્ઞાન ગ્રહણ કરેલું હતું. જન્મ ભક્તિ હતી. સંડાર્મક ગુરુને પાસે વિદ્યાભ્યાસ કરવા ગયા, પણ જે ભણેલા જ હોય એને ભણાવવાના શું હોય? સંડાર્મક ગુરુ પ્રહલાદને ઘણા વર્ષો સુધી વિદ્યાભ્યાસ કરાવ્યો, અને પછી હિરણ્યકશિપુ પાસે લઈ ગયા. એટલે હિરણ્યકશિપુએ પ્રહલાદને ખોડામાં બેસાડીને પૂછ્યું, હે પ્રહલાદ, તારા ગુરુ પાસેથી તું શું શીખ્યો, શું ભણ્યો? ત્યારે પ્રહલાદે કહ્યું, પિતાજી, ભણવા જેવું કાંઈ નથી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ વર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. 9 ભક્તિની જ્યાં વાતો કરી ત્યાં તો ગુસ્સો આવ્યો હિરણ્યકશિપુને. પ્રહલાદને સામીના ભીત ઉપર પછાડવા. મારા રાજ્યમાં નિયમ છે કોઈ નામ ન લે, અને જો કદાચ લે તો એને મૃત્યુદંડ આપો, ચાહે પુત્ર હોય તોય ભલે અને ચાહે પ્રજા હોય તોય ભલે. ક્રોધિત થયા. દૂતને આજ્ઞા કરી પ્રહલાદને મૃત્યુની સજા દેવા માટે ઊંચા પહાડો ઉપરથી નીચે ફેંકવામાં આવે. મદિરા પાયેલા મદોન્મત હાથીના પગ નીચે કચડવામાં આવે. પણ જેને રામ રાખે એને કોણ ચાખે? કોઈ મૃત્યુની અસર નથી થતી. કેટલા બધા ઉપાયો કર્યા મૃત્યુદંડ માટે. છેલ્લે હોલિકાને બોલાવી, અને હોલિકા અગ્નિમાં પ્રહલાદને ખોડામાં બેસાડી ચારેય બાજુથી અગ્નિ ચાપવામાં આવ્યો. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ, પણ પ્રહલાદને કોઈ અસર ન થઈ. ઉતાસણીનો તહેવાર જે આપણે ઉજવીએ છીએ હોલિકા દહન છે. આનો અર્થ એમ થાય, આત્માને અગ્નિ બાળી નથી શકતો, પાણી પલાળી નથી શકતું, અસ્ત્રો છેદી નથી શકતા. નયનમ છિદંતી શસ્ત્રાણી નયનમ દહતી પાવકા. એને કોઈ મારી ન શકે. મરે છે માત્ર શરીર. જેમ સર્પ કાચડી કાઢે અને પોતાનું શરીર બદલાવે, પાછો સર્પ યુવાન થઈ જાય, એમ મનુષ્ય પોતાના શરીરને બદલી અને બીજો જન્મ પાછો ધારણ કરે છે. એમ આપણે પણ આમ ચક્કર લગાવીએ છીએ. અહીંથી અહીંયા આટલા વર્ષો રહ્યા, 60, 70, 80 વર્ષ, વળી પાછા બીજે, વળી ત્રીજે, આમ સતત ચાલુ જ છે આપણું. અહીંયા બીજા મા બાપ, વળી પાછા બીજે જન્મ ધારણ કરશું, ન્યા નવા મા બાપ, ન્યા પુત્ર પત્ની પરિવાર. જેમ આપણે રાજકોટ થી, અમદાવાદ થી, સુરત થી બધા અહીંયા આવ્યા ને અહીંયા આપણે રહ્યા, ક્યાં સુધી રહેવાના? જેવું પૂરું થશે એટલે તરત પાછા જતા રહેશું. એમ એવું જ આપણું છે પૃથ્વી ઉપર. એવી જ રીતે જ આપણે આવ્યા છીએ. જેમ 9 દિવસ પૂરતા આવ્યા, એમ અહીંયા કોઈ 50 વર્ષ આવ્યા, કોઈ 60 વર્ષ આવ્યા, કોઈ 80 વર્ષ આવ્યા. જેવું પૂરું થાય બીજા ચાલો રિટર્ન ટિકિટ લઈને જ આવ્યા આપણે બધા. આ ફિક્સ છે ને ઓલી ફિક્સ નથી, માત્ર ફરક આટલું. છતાંય કેટલી જંજાળ. અમારે તો આવું હતું જગન્નાથપુરી કથામાં,
પણ આ જુઓ ને છોકરાઓની પરીક્ષા એ ચાલુ થઈ, હવે નો આવી શકાય. મનુષ્ય જન્મ મળ્યો છે, અવતારિત થયા, અવતાર લીધો અહીંયા, પૂર્ણતઃ વળી પાછું એનું ઈ જ છે. જેમ કરોડિયો પોતાની લાડથી પોતાનું ઘર બનાવે, કરોડિયો પોતાની લાડથી પોતાનું ઘર બનાવે, જ્યારે એની ઈચ્છા પડે એટલે લાડ પોતામાં સમાવી લે. એમ આપણે અહીંયા આવ્યા, આપણું ઘર બનાવ્યું, આપણો પરિવાર બનાવ્યો, અને જેવું પૂર્ણ થશે એટલે કોણ પરિવાર, કોણ ઘર, કોણ બાર, મારી ન શકે, તોડી ન શકે, ખાલી પરિવર્તન થાય. હિરણ્યકશિપુ આવ્યા, પ્રહલાદને જોયું કે આને કેટલા બધા મૃત્યુના ઉપાયો બતાવ્યા, છતાંય આનું મૃત્યુ થતું નથી. આ ભગવાન ભગવાનનું કહે છે, ક્યાં છે ભગવાન? પ્રહલાદ કે પિતાજી એમ ન કહો, ક્યાં નથી એમ કે. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા વાલા કુલે વિષ્ણુ, વિષ્ણુમયમ જગત. સર્વત્રમાં છે, મારામાં, તમારામાં, બધામાં છે. હિરણ્યકશિપુએ કહ્યું આ સ્તંભમાં છે. હા પિતાજી, એમાંય છે. સ્તંભને અગ્નિથી લાલચોળ કરવામાં આવ્યો અને કહ્યું સ્તંભમાં હોય તો એને ભેટી જા. આજ્ઞા થઈ અને હિરણ્યકશિપુએ જેવી આજ્ઞા કરી ત્યાં પ્રહલાદ ધીમા ધીમા ડગલે સ્તંભ. ભરત અપની જનની તજે અને પિતા તૈજો પ્રહલાદ, વિભીષણ અપના બાંધવ તજે, ઈ તો રામ મિલન કે કા. सिंहासन चढ़ गए, कहीं बंधे जंजीर. ગરજ હોય તો ગોતજે ને મારે, કહું
વિધેય નથી. 14 વરદાન, રાત નહીં, દિવસ નહીં, અસ્ત્ર નહીં, શસ્ત્ર નહીં, 12 મહિના નહીં, અધિક મહિનો, અધિક માસ, વૈશાખ શુક્લ ચતુર્દશી ના દિવસે ભગવાન ઋષિ પ્રગટ થયા. વૈશાખ શુક્લ ચતુર્દશી સાયંકાલે બરાબર ઋષિ ભગવાન સાત્વિક ક્રોધ લઈ ઉમરાની મધ્યમાં બેઠા છે. દેવતાઓએ આવીને જોયું, દેવતાઓ બે ડગલા પાછળ ખસી ગયા કે ભગવાનનું આવું સ્વરૂપ અમે ક્યારેય જોયું નથી. લક્ષ્મીજી આવ્યા, લક્ષ્મીજીએ જોયું તો લક્ષ્મીજીએ પાછા આ સ્વરૂપ સાત્વિક ક્રોધ લઈને બેઠા. નારદજીએ પ્રહલાદને આજ્ઞા કરી, પ્રહલાદને કહ્યું તમે પાસે જાઓ, ત્યારે પ્રભુનો ક્રોધ શાંત થશે. પ્રહલાદજી ધીમે ધીમે ગયા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, ખોળામાં લઈ માથે હાથ ફેરવવો છે. નખ ધારણ કર્યા એટલે હાથ ફેરવી શકે એમ નથી, ચાટવા લાગ્યા. ઋષિ ભગવાન પ્રહલાદને ચાટવા લાગ્યા. જેમ જેમ ચાટતા ગયા તેમ તેમ પ્રભુનો ક્રોધ શાંત થતો ગયો. સાત્વિક ક્રોધ છે. ક્રોધમાં પ્રકાર છે. જુઓ, સડ રીપુ કહીએ છીએ, વાત સાચી, પણ ક્રોધમાં પ્રકાર છે. બીજાના ઉદ્ધાર માટે કદાચ કોઈ પણ વ્યક્તિએ ક્રોધ કર્યો હોય તો એ ક્રોધને સાત્વિક ક્રોધ કીધો છે. પ્રહલાદને કહ્યું, પ્રહલાદ શું આપું? કઈ નહીં પ્રભુ, છતાંય જો તમારે આપવું જ હોય તો મારા પિતાનો મોક્ષ થાય એવું કંઈક કરજો. ધન્ય હો પ્રહલાદ, આટલા બધા દુઃખ આપ્યા છતાંય તું એમ કહે છો મારા પિતાનો મોક્ષ થાય એવું કરો. તારા જેવા દીકરા જે કુળમાં જન્મે ને બાપ, એની તો 71 પેઢીઓ તરી જાય. તારા પિતાનો તો શું, પણ 71 પેઢીમાં જેટલા જીવાત્માઓ થશે ને એ બધાયનો મોક્ષ હું કરાવી. પ્રહલાદ જેવા દીકરા જે કુળમાં જન્મે ને એની પેઢીઓ તરી જાય. કારણ સંસ્કારોને આવતાય પેઢીઓ લાગે અને સંસ્કારોને જાતાય પેઢીઓ લાગે. એક વખત આવી જાય પછી જતા નથી. એટલે વારંવાર કહેવામાં આવે, સંતાન હોય તો સારું અને સુસંસ્કૃત સંતાન હોય. પ્રહલાદ જેવા પુત્રને પામી આજ ઉદ્ધાર થયો. હિરણ્યકશિપુ અસુર હતા, છતાંય એના કુળમાં પ્રહલાદ જેવા દીકરા જન્મ થયા. પ્રહલાદને રાજ્ય તિલક આપ્યો ઋષિ ભગવાન. ઋષિ ભગવાન બિરાજે છે. જગન્નાથજીના મંદિરની પાછળ જ ઋષિ ભગવાનનું મંદિર છે. ઋષિ ભગવાન બિરાજે છે. આ બાજુ એક મંદિર છે ઋષિ ભગવાન, કાલે ગયા હશો. અડધા નર અડધા 24 અવતારો ભગવાનના થયા છે. એમાંનો એક આ વિશિષ્ટ અવતાર કહેવાય. દેવતાઓને કલ્પના નહોતી કે હિરણ્યકશિપુનો વધ કેમ થશે એવું એને ખબર નહોતી. કારણ કે આને 14 વરદાન માંગ્યા હતા, કેવી રીતે ભગવાન મારશે. પણ ભગવાને પોતાના માટે બારી ખુલ્લી જ રાખી. માણસ ગમે એવો હોશિયાર થઈ જાય, માણસ ગમે એવો વિજ્ઞાનના ક્ષેત્રમાં પહોંચી જાય, પણ એને પોતાના હાથમાં એક લગામ તો રાખી જ હોય કે ન્યાથી એ આપણને ઉગારી શકે, ન્યાથી આપણને અટકાવી શકે, ન્યાથી આપણને બચાવી શકે. 24 અવતારનો એક વિશિષ્ટ અવતાર ઋષિ ભગવાનનો પ્રાગટ્ય થયો. પ્રહલાદનો ઉદ્ધાર થયો. ત્યારબાદ મય દાનવનો પ્રસંગ સમજાયો.
મનવંતર લીલા સમજાવી, ગજેન્દ્ર મોક્ષની કથા સમજાવી. ત્રિકુટાચળ પર્વતમાં ગજેન્દ્ર નામનો હાથી, અને ઈ ગજેન્દ્ર હાથી સરોવરમાં સ્નાન કરવા જાય અને ઈ સમયે ગ્રાહ એને પકડે છે. ગ્રાહ જ્યારે પકડાયો ચરણ ગજેન્દ્રનો, ઈ ગજેન્દ્ર એને છોડાવવા માટે કોશિશ કરે. જેમ જેમ છોડાવે તેમ તેમ ગ્રાહના મુખમાં ગજેન્દ્રનો પગ જતો જાય. રક્ત નીકળવા લાગ્યું, ગજેન્દ્રને પીડા થવા લાગી. કિનારે પરિવાર ઉભો તો એને બોલાવે છે, તમે આવો, મારી મદદ કરો, મને ગ્રાહના મુખમાંથી છોડાવો. પણ પરિવારના કોઈ સભ્ય ગ્રાહના મુખમાંથી એને છોડાવી નથી શકતા. આનો અર્થ એ થાય કે ગજેન્દ્ર જીવ છે ને ગ્રાહ છે ને કાળ છે. કાળના મોઢામાં જ્યારે જીવ આવી જાય ત્યારે કોઈ પરિવારના સભ્ય એને બચાવી નથી શકતા. મૃત્યુનો સમય હોય, પરિવારના સભ્યો પલંગની ફરતા ઉભા રહી ગયા હોય, એમના દૂતો આવી ગયા હોય, અને એ સમયે પરિવારને બોલાવતા હોઈએ આપણે અને કહેતા હોઈએ કે આમાંથી બચાવો, 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 કોઈ પરિવારના સભ્યો એને બચાવી ન શકે. કાળો જગત ભક્ષ્યતા, કાળ છે ને જગતનો કોળિયો કરી. એટલે કીધું કે અંત સમયે કોઈને બોલાવો નહીં, માત્ર અને માત્ર પ્રભુને યાદ કરો, ભગવાનનું સ્મરણ કરો, કારણ કે ઈ જ કાળના મોઢામાંથી બચાવી શકશે. કોઈને પણ ન બોલાવો. આપણને પણ ત્યારે જ એવું બધું યાદ આવે, આખી જિંદગી કાંઈ યાદ ના આવે, તે દી યાદ આવે, મારી ફલાણી દીકરી આવી છે કે નથી આવી. આવશે, તમારે શું કામ છે? એક ચમચી પાણી આખી જિંદગી બીતું, હવે રહેવા, હવે માત્ર પ્રભુનું સ્મરણ કરો. ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની ને વેડા થાશે જાવાની. સગું કુટુંબ ભેગું મળ્યું, બધાની મરજી ચમચી પાણી પાવાની. લાકડા ભેડો પાણી દેશે અને પછી ઉતાવળ કરશે નાવાનું. 12 દિવસ તારી લોકાણ કરશે જીવડા જીવડા અને પછી બધાની મરજી મિષ્ટાન ખાવાની. સ્વાર્થની છે દુનિયા દુનિયા. હજી બાજી છે તારા હાથમાં, મત ચેતન હજી બાજી છે તારા હાથમાં, હે મત ચેતન. जब तक लगी प्राण
કરવું અંત સમયે માત્ર ભગવાનને યાદ કરવા. ગજેન્દ્રએ હરિની સ્તુતિ કરી, ભગવાનને યાદ કરી. તમે આવો, આ પરિવાર મને નહીં કોઈ બચાવે, હવે તમે આવો અને મને ગ્રહના મુખમાંથી છોડાવો. હરિને યાદ કર્યા. હે ગોવિંદ